વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે આણ્વીય કક્ષકોની જે રચના જોઈએ મોટી થિયરીમાં થિયરીટિકલ ભાગ આપણે ગઈ વખત જોયો. ત્યાર પછી એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, તો ખાસ કરીને આપણે જે પરમાણુમાંથી જે અણુની રચના થઈ ત્યાર પછી દરેક અણુ જે છે પોતાની શું થાય કક્ષક ધરાવે છે, જેને કહેવાય છે આણ્વીય કક્ષક. તો આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે ગઈ વખતે પણ આપણે એની ચર્ચા કરી હતી. ત્યાર પછી અણુમાં શું થાય શક્તિ સ્તર આલેખ પણ કઈ રીતે દોરી શકાય, બરાબર છે. એમાં થોડું આપણે રિવિઝન કરી લઈએ તો જો આપણે અણુની ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ ત્યારે અણુ બે પ્રકારના હોય છે. એક છે 14 કરતા ઓછા 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એવા અણુઓ, બરાબર છે. અને બીજા છે ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય 14 કરતા વધારે હોય. બંનેમાં થોડો ઇલેક્ટ્રોન રચનામાં શું થાય ફરક આવે છે. હમણાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન અણુની ઇલેક્ટ્રોન રચના, જેની ઇલેક્ટ્રોન કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે 14 અથવા 14 કરતા ઓછી. એમાં કક્ષકો કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય, બરાબર છે. એમાં જો ક્રમ કયો છે તો સૌથી પહેલા આવે સિગ્મા 1s, પછી આવે સિગ્મા સ્ટાર 1s, પછી આવે સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, પછી આવે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, પછી આવે સિગ્મા 2pz, પછી આવે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને છેલ્લું આવે છે સિગ્મા સ્ટાર 2pz. હવે આને આપણે જુઓ આ રીતે કોઈને યાદ ના રહેતો હોય તો આ રીતે બનાવતો શીખી લેવાનું, બરાબર છે. આ એકદમ શોર્ટકટ રહેશે. સૌથી પહેલા શું કરવાનું, આડી 4 લીટી કરવાની, 1 2 3 ને 4. પહેલામાં શું આવે સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. 4 લીટી કમ્પલસરી એક એક કરવાની, બરાબર છે. ત્યાર પછી આ જે ક્રમ છે એમાં કયો ક્રમ યાદ રાખવાનો, 14 કરતા ઓછા હોય તો 2 1 2 1, બરાબર. એટલે કે 2 લીટી કરવાની, એને કહેવાય પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. પછી 1 માટે સિગ્મા 2pz, પછી આવે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને છેલ્લું છે સિગ્મા સ્ટાર 2pz. આ પ્રમાણે શક્તિ સ્તર બનાવતા આવડવો જોઈએ, બરાબર છે. તો સૌથી આપણે પહેલા વાત કરીએ છીએ આમાં 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન રચના વાળો જે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ B2 અણુની વાત કરીએ, બરાબર છે. બોરોનના 2 પરમાણુઓ છે. હવે આપણને ખબર છે કે દરેક બોરોન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 5, એટલે ઇલેક્ટ્રોન રચના કઈ આવશે 1s2 2s2 2p1, બરાબર છે. 5 ઇલેક્ટ્રોન છે. હવે આ B2 છે એના 2 અણુ છે, બરાબર છે. એટલે એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે 10 ઇલેક્ટ્રોન આવશે. હવે 10 ઇલેક્ટ્રોન આપણે ભરવા છે તો પહેલા આ કક્ષકોમાં કઈ રીતે ભરી શકાય જો દરેક જણ યાદ રાખજો, બરાબર છે. હવે આ જે એક લીટી છે એટલે કે એક ચોરસ છે, એક ચોરસને આપણે આ રીતે દર્શાવ્યું છે. એક ચોરસમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ભરીએ છીએ કે 2, બરાબર છે. એ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરવાના. આમાં 10 ઇલેક્ટ્રોન ભરવા છે તો જો હવે 1 2 3 4 5 6 7 8 9 અને 10. ખાસ આ ધ્યાન રાખવાનું, આ બે જે છે સમ ઉર્જાવાળી છે, બરાબર, સમ શક્તિવાળી છે. એટલા માટે પહેલા ઇલેક્ટ્રોન શું થાય એક એક ભરાશે પછી પેરિંગ થશે. આ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર છે. તો આ પ્રમાણે આવે. હવે જો આમાં જે સ્ટાર વાળી જે છે, બરાબર, આ જ એક સ્ટાર વાળી છે. આ બધી શું છે બંધ પ્રતિકારક કક્ષકો કહેવાય, બરાબર છે. ના જે સ્ટાર વગરની છે બંધકારક કક્ષકો કહેવાય, બરાબર છે. તો સ્ટાર વાળી જે છે એને કહેવાય બંધ પ્રતિકારક કક્ષકો, બંધ પ્રતિકારક કક્ષકો, જેને કહેવામાં આવે છે Na તરીકે દર્શાવવામાં આવે. એના જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય બંધ પ્રતિકારકમાં એને નંબર ઓફ, બરાબર છે, એન્ટી ઓર્બિટલ વાળી શું કહેવાય ઇલેક્ટ્રોન કહેવામાં આવે. બંધકારક હોય, બરાબર છે, બંધકારક કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન હોય એને કહેવામાં આવે છે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ, બરાબર છે. તે પ્રમાણે આપણે કરવાનું. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. હવે જો આ જે છે એને આ રીતે લખો, પછી એને આપણે શું કરવું આ રીતે લખવી હોય તો કઈ રીતે લખાય, તો કેટલા સુધી ઇલેક્ટ્રોન ભરાયેલા છે પાઈ 2px પાઈ 2py પ્રમાણે. તો જો આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરીશું, જો આ B2 ની વાત કરીએ છીએ, બરાબર છે. તો B2 માટે ઇલેક્ટ્રોન રચના શું આવે સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, બરાબર છે. પછી આવે સિગ્મા 2s2, પછી સિગ્મા સ્ટાર 2s2, બરાબર છે. પછી આવે છે કઈ આવે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. પણ આમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક એક છે. તો આની ઇલેક્ટ્રોન તો B2 ને આ રીતે લખ્યું હોય તો લખી શકાય, બરાબર. એ પ્રમાણે Be2 ની લખ્યું હોય તો Be2 માં કેટલા આવે 4 દુ 8 ઇલેક્ટ્રોન હોય. પછી C2 હોય તો કાર્બનમાં કેટલા હોય 6 દુ 12 ઇલેક્ટ્રોન હોય. એ જ પ્રમાણે N2 માં 14 ઇલેક્ટ્રોન ભરવા હોય તે પ્રમાણે શું આગળ ભરતા જવાનું. એ પ્રમાણે ઇલેક્ટ્રોન લખ્યું હોય તો લખી શકાય. આ ક્રમ યાદ રાખો, આ ક્રમ યાદ રાખો, ગમે તે આ કરશો તો ફટાફટ તમારો જવાબ આવી જશે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ એવા અણુની કે જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય ગ્રેટર ધેન 40, એટલે કે 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય.
ત્યારે શું થાય, ઇલેક્ટ્રોન રચનામાં સ્લાઇડલી ફેરફાર પડે છે. કઈ જગ્યાએ તો જુઓ, હવે જો σ1s, σ*1s, σ2s, σ*2s, ખાસ આટલાથી આટલો ફેર પડે છે. પેલામાં શું હતું, π2px = π2py આગળ હતું, ને આ π2pz શું હતું, પાછળ હતું. હવે એનું કારણ શું છે, તો જુઓ આ જે અણુઓ જે છે 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન માટે એમનું કદ શું હોય છે, નાનું. એના કારણે શું થાય કે આ 2pz અને pz અને શું XY કક્ષકો જે છે એના વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય છે. એના કારણે શું થાય, 2pz ઉપર જતી રહે છે અને પેલી શું રહે, નીચે રહે છે. તો અહીં શું થશે, σ2pz જે છે એ નીચે આવશે, ઓછી ઉર્જા આવશે, ને ત્યાર પછી શું થાય, π2px, π2py આવશે, ને ત્યાર પછીનો ક્રમ સેમ રહેશે, ફક્ત આટલું બદલાશે. બરાબર છે. આ σ2pz આગળ આવી ગઈ ને આ π2px, π2py શું થાય, પાછળ જતી રહી. હવે એને આપણે ઉર્જા ક્રમમાં લખવો હોય તો આ રીતે દોરી શકાય. જુઓ તેમાં જો પહેલી 4 લીટીઓ કરજો ને 1, 2, 3 ને 4. પહેલામાં σ1s, σ*1s, σ2s, σ*2s. પછી ક્રમ કયો આવશે, તો અહીં કયો આપણે આપ્યો તો 2, 1, 2, 1. તો 4 પછીનો કયો ક્રમ આવે, તો અહીં આવે 1, 2, 2, 1. પેલામાં 2, 1, 2, 1. આમાં શું 1, 2, 2, 1. એટલું યાદ રાખવાનું ખાસ. બરાબર છે. હવે આમાં આપણે વાત કરીએ છીએ 14 કરતા વધારે ઇલેક્ટ્રોન વાળી હોય એવી એક રચના આપણે વાત કરીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે આપણે O2 ની વાત કરીએ, O2. બરાબર છે. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 8. તો 2 ઓક્સિજનમાં કેટલા હશે, 8 દુ 16 ઇલેક્ટ્રોન હશે. બરાબર છે. તો 16 ઇલેક્ટ્રોન આપણે ભરવા છે તો કઈ રીતે ભરી શકાય, તો જો અહીં ભરવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. બરાબર છે. તો આ પ્રમાણે થાય. તો એની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ, તો બરાબર છે, O2 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો σ1s2, σ*1s2, σ2s2, σ*2s2 આટલા સુધી આવ્યા. પછી આવે σ2pz2, પછી કઈ આવે π2px = π2py. આમાં પણ કેટલા છે, 2, 2. તો 2px2y2. છેલ્લું કયું આવે π*2px = π*2py. પણ આમાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો 1 અને 1. તો આ છે O2 ની આણ્વિય ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર છે. તો આ રીતે કોઈ પણ અણુઓ જે છે એની ઇલેક્ટ્રોન રચના આ રીતે તમારે દરેક જણને આવડવી જોઈએ. કોઈ આ રીતે યાદ કરશે અથવા તો આ યાદ કરશે. બરાબર છે. આ રીતે કરશો તો ફટાફટ તમારે શું થાય, કોઈ પણ એના ઉપરથી કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો કરી શકાય. હવે આના પછી આપણે જોઈએ છે કે અણુની ઇલેક્ટ્રોન રચનાની શું ઉપયોગિતા છે. અણુની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય આપણે જોયું. ત્યાર પછી અણુની ઇલેક્ટ્રોન રચના ઉપરથી કઈ માહિતી મળે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે જે એમઓટી વાદ હતો એના ઉપર મુખ્ય કયો હતો કે ચુંબકીય અણુનો ચુંબકીય ગુણધર્મ જાણવો હોય તો જાણી શકાય અણુની ઇલેક્ટ્રોન રચના ઉપરથી. હવે કઈ રીતે જાણી શકાય, તો જુઓ જે અણુમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા હોય. બરાબર છે. એટલે કે પૂર્ણ ભરાયેલા કે ઇલેક્ટ્રોન શું પેરિંગમાં હોય. પેરમાં એટલે કે આ રીતે ઇલેક્ટ્રોન હોય એક કક્ષામાં તો શું 2 ઇલેક્ટ્રોન ભરાયા હોય, એટલે કે પેરિંગ પૂર્ણ ભરાયેલા હોય. તો એવા જે અણુઓ જે છે એનો ચુંબકીય સ્વભાવ જે છે એને કહેવામાં છે અનુચુંબકીય કહેવામાં આવે. બરાબર. તેનો સ્વભાવ છે અનુચુંબકીય, ઇંગ્લિશમાં એને કહેવાય છે પેરામેગ્નેટિક. અને જે અણુઓ જે છે એને કક્ષકોમાં ઇલેક્ટ્રોન અપૂર્ણ ભરાયેલો કે ઇલેક્ટ્રોન અનપેર હોય, એટલે કે આ રીતે ઇલેક્ટ્રોન હોય કક્ષકોમાં તો એક જ ઇલેક્ટ્રોન ભરાયેલો હોય. બરાબર. કોઈ પણ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, બરાબર છે, અપૂર્ણ, તો એ જે છે બરાબર એનો સ્વભાવ આવે પ્રતિચુંબકીય. એનો આવે પ્રતિચુંબકીય, એને કહેવાય ડાયમેગ્નેટિક. ત્યાર પછી અણુની ઇલેક્ટ્રોન રચના ઉપરથી બીજી એક માહિતી મળે એનો બંધ ક્રમાંક. કોઈ પણ અણુ જે છે સાદો અણુ, બરાબર, એમાં 2 પરમાણુ વચ્ચે કેટલા બંધ હશે એની માહિતી મળે છે. તો એ શોધવું હોય તેને કહેવાય બોન્ડ ઓર્ડર. કઈ રીતે શોધી શકાય, તો જુઓ બોન્ડ ઓર્ડર બરાબર બંધકારક કક્ષકોમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેને NB તરીકે ઓળખવામાં આવે છે, નંબર ઓફ બોન્ડિંગ, બરાબર છે, કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન એટલે Na. બરાબર છે. એટલે કે સ્ટાર વાળી જે આ જે છે બરાબર સ્ટાર વગરની છે બોન્ડિંગ કહેવાય, ને આ જે છે બંધ પ્રતિકારક. એટલે આમાં આ રીતે જે ઇલેક્ટ્રોન રહેલા છે બરાબર આ રીતે, તો આ જે ઇલેક્ટ્રોન છે એને કહેવામાં છે NB. અને બંધ પ્રતિકારકમાં કયા સ્ટારમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ભાગ્યા 2 કરો તો એના ઉપરથી આપણે બંધ ક્રમાંક મળે. ટૂંકમાં બંધ ક્રમાંક બરાબર NB - Na ભાગ્યા 2. હવે બંધ ક્રમાંક ઉપરથી પણ બીજી માહિતી મળે કે બંધ ક્રમાંક ડાયરેક્ટલી ચાલે છે અણુની સ્થાયીતા, કે જેટલો બંધ ક્રમાંક વધારે હશે
એટલો અણુ શું હોય વધારે સ્થાયી. એટલે કોઈ વખત તમને કમ્પેરિઝનમાં કીધું કે આ ત્રણમાંથી સ્થાયીતા કોની વધારે છે, તો જેનો બંધ ક્રમાંક વધારે સ્થાયી. બરાબર, ડાયરેક્ટલી ચલે છે અણુની સ્થાયીતા. બરાબર છે. ત્યાર પછી બંધ ક્રમાંક ચલે છે 1/બંધ લંબાઈ, એટલે કે બંધ ક્રમાંક ઇનવર્સ છે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે બંધ લંબાઈ. તો બંધ ક્રમાંક વધારે હોય તો બંધ લંબાઈ શું હોય? ઓછી. તો બંધ લંબાઈનો ક્રમ પૂછે તો પણ આપણે કરી શકાય. જેનો બંધ ક્રમાંક વધારે હશે એની બંધ લંબાઈ શું હશે? ઓછી. બરાબર છે. એ પ્રમાણે ક્રમ લખવો હોય તો લખી શકાય. કેટલીક વાર શું થાય, બંધ ક્રમાંક સરખા આવે એ વખતે આપણે સ્થાયીતા ચર્ચવી હોય તે વખતે શું કરવાનું, આપણે જે ઇલેક્ટ્રોન રચના લખી એમાં NB Na એટલે કે બંધ પ્રતિકારક કક્ષકોમાં જેટલા ઇલેક્ટ્રોન ઓછા હોય, બરાબર છે, કે એની સંખ્યા Na ની સંખ્યા જેમાં ઓછી હોય એ શું હોય? વધારે સ્થાયી હોય. બરાબર છે. જ્યારે બંધ ક્રમાંક સરખો હોય ત્યારે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. આ નોટ્સમાં લખી નાખજો આ રીતે. બરાબર છે. બંધ ક્રમાંક સરખા હોય તો જેના Na ઓછા એ વધારે સ્થાયી. ત્યાર પછી ત્રીજા નંબરનું છે અણુની સ્થાયીતા ડાયરેક્ટ જાણવી હોય તો જાણી શકાય. કઈ રીતે? તો NB ઇઝ ગ્રેટર ધેન Na એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિબંધકારક કરતા શું હોય? વધારે હોય હંમેશા. બરાબર છે. ત્યારે અણુ શું હોય? કમ્પ્લીટ સ્થાયી હોય. કેટલાક અણુ આપણે જોવા મળતા નથી. દાખલા કે આપણે He2 આપણે જોવા મળતો નથી. એનું કારણ શું છે? તો એમાં શું NB ગ્રેટર ધેન Na આ વસ્તુ નથી જોવા મળતી, એના કારણે આ જોવા મળતો નથી. આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ છે. બરાબર છે. પછી NB ઇઝ ઇક્વલ ટુ Na બંને સરખા હોય, બંધકારક બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અણુ સંભવી શકે નહીં. એટલે કે એવો અણુ કુદરતમાં જોવા મળતો નથી. ને NB કરતા શું હોય? Na ક્યારે વધારે હોતા નથી. આવી સિચ્યુએશન તો ક્યારે આવતી નથી. તો આ રીતે આપણે શું થાય, અણુની ઇલેક્ટ્રોન રચના ઉપરથી કઈ માહિતીથી આપણે પૂછવું હોય, શોધવું હોય તો શોધી શકાય. બરાબર છે. અહીં દાખલા તરીકે આપણે He2 ની વાત કરીએ છીએ. બરાબર છે. He હિલિયમ 2. બરાબર છે. હવે આ હિલિયમ 2 છે, એની ઇલેક્ટ્રોન રચના કેટલી આવે? તો એક હિલિયમમાં પરમાણુ ક્રમાંક કેટલો? 2. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4. તો 4 ઇલેક્ટ્રોન છે એટલે શું થાય? <40 આવે. ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ભરીશું આપણે? બરાબર છે. તો આ રીતે કરીશું આપણે 1 2 3 4. બરાબર. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s ને સિગ્મા સ્ટાર 2s. બરાબર છે. 4 ઇલેક્ટ્રોન ભરવા છે. 1 2 3 4. બરાબર છે. 4 ઇલેક્ટ્રોન ભરી ગયા. બરાબર. એના ઉપરથી આપણે NB શોધીએ, એટલે કે બંધકારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે. બરાબર છે. તો જે સ્ટાર વગરના છે, બરાબર, સ્ટાર વગરનો કયો છે? એક આ છે. આ ઉપરમાં તો ભરાયા નથી. તો કેટલા ઇલેક્ટ્રોન છે NB માં? 2. એ પ્રમાણે Na માં કેટલા ઇલેક્ટ્રોન છે? એન્ટી બોન્ડિંગમાં બંધ પ્રતિકારક એટલે સ્ટાર વાળામાં સિગ્મા સ્ટાર 1s માં કેટલા? પણ 2 છે. બરાબર. એનો મતલબ શું થયો? NB ઇઝ ઇક્વલ ટુ Na થયું. બરાબર છે. એટલે કે NB બરાબર Na તો અણુ સંભવી શકે નહીં. અણુ સંભવી શકે નહીં. એ સિવાય આપણે એનો બોન્ડ ઓર્ડર કાઢવો છે, બંધ ક્રમાંક શોધવો છે. બંધ ક્રમાંક તો સૂત્ર કયો? તો બંધ ક્રમાંક બરાબર શું આવે? NB માઇનસ Na ભાગ્યા 2. બરાબર છે. NB ભાગ્યા Na ભાગ્યા 2. NB બરાબર કેટલા છે? 2 માઇનસ 2 ભાગ્યા 2. 2 માંથી 0 ભાગ્યા 2 બરાબર શું આવે? 0. 0 બંધ ક્રમાંક ક્યારે હોઈ શકે નહીં. એનો મતલબ એવો છે કે He2 પરમાણુ જે છે એ કુદરતમાં He2 સ્વરૂપે જોવા મળતો નથી. બરાબર છે. હવે આ He2 ની ઇલેક્ટ્રોન રચના આપણે લખ્યું હોય તો કઈ રીતે લખાશે? આ જો એની ઇલેક્ટ્રોન રચના તો કઈ આવશે? સિગ્મા 1s2 ને સિગ્મા સ્ટાર બરાબર છે 1s2. બે ઇલેક્ટ્રોન છે ને 1s આમાં 2 છે. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર છે. તો આ રીતે શું થાય? કોઈ પણ પરમાણુ જે છે એની આ રીતે માહિતી આપણે લેવી હોય તો લઈ શકાય. ત્યાર પછી હવે આપણે એક ક્વેશ્ચન કરીએ છીએ. બરાબર છે. કઈ જે થાય આપણે He ની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ H2. બરાબર છે. ક્વેશ્ચન છે H2 પ્લસ. બરાબર છે. H2 પ્લસ અને બીજું છે H2 માઇનસ. H2 માઇનસ માં સ્થાયીતા ચકાસો. બરાબર છે. હવે એનો મતલબ શું થયો કે H2 પ્લસ અને H2 માઇનસ માં સ્થાયીતા કરવાની છે. સૌથી પહેલા આપણે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે જોઈ લેવાના. જુઓ H2 છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. બરાબર. 1 ઇલેક્ટ્રોન છે પણ 2 હાઇડ્રોજન છે એટલે કે આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. પછી H2 પ્લસ. બરાબર છે. H2 પ્લસ માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો. પ્લસ એટલે માઇનસ કરવાનો એટલે આમાં કેટલા હશે? 1 ઇલેક્ટ્રોન હશે.
પછી H2 માઇનસ, આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો એક હાઇડ્રોજનમાં 2 હતા એટલે બે થયા ને પાછો એક વધારાનો માઇનસનો ઉમેરવાનો, બરાબર છે? એટલે કેટલા આવે? 3 ઇલેક્ટ્રોન આવે. H2 ના 2 હતા, -4 છે એટલે ઉમેરોને 3 ઇલેક્ટ્રોન થયા, બરાબર છે? હવે આપણે એમની ઇલેક્ટ્રોન રચના લખવી છે 3 ની, બરાબર છે? તો જુઓ અહીં આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય? આ છે σ1s, σ*1s, બરાબર છે? σ1s, σ*1s, અહીં છે σ2s, આટલા સુધીનો આવશે. હવે જો પહેલામાં H2 માં 2 ઇલેક્ટ્રોન આપણે ભરવા છે, તો જો ઇલેક્ટ્રોન ભરાશે 1 અને 2, એનો મતલબ એવું થયો કે H2 માં ઇલેક્ટ્રોન રચના કઈ થશે? આની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? σ1s2, બરાબર છે? પછી પૂરું થઈ ગયું. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ છીએ. He2 પ્લસમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1 જ. તો ઇલેક્ટ્રોન કેટલો? 1 આવ્યો. એનો મતલબ એવો થયો કે આ He2 પ્લસ હતો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ છે? σ1s1, બરાબર છે? હવે આ પૂરું થઈ ગયું. હવે આપણે કરીએ છીએ H2 માઇનસ ની ઇલેક્ટ્રોન રચના લખવી. ઇલેક્ટ્રોન કેટલા છે? 3. તો કઈ રીતે ભરાશે? તો જુઓ 1, 2 અને 3. તો આ જે છે એની ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? તો શું આવશે? σ1s2 ને σ*1s1, σ*1s1, બરાબર છે? હવે આના ઉપરથી આપણે બંધ ક્રમાંક શોધવો છે. તો સૌથી પહેલા આની અંદર શું આપણે શોધીશું? આ જે છે, બરાબર? હવે આની અંદર આપણે શું આ ત્રણેયમાં શું કરવાનું છે? જુઓ, બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન જે પ્રતિબંધ બારક છે એને આપણે શોધી લઈએ છીએ, બરાબર છે? તો અહીં જુઓ, આ જે છે એમાં Nb કેટલા આવે અને Na કેટલા આવે? તો જો આ ઇલેક્ટ્રોન રચના જે છે 1s2 સ્ટાર વાળો તો છે નહીં, પણ આમાં કેટલા છે? Nb બરાબર 2 અને સ્ટાર વાળું તો કોઈ છે નહીં એટલે Na બરાબર શું આવે? 0. એ જ પ્રમાણે આની અંદર આપણે કરીએ. અહીં આવે Nb અને Na. Nb માં કેટલા ઇલેક્ટ્રોન છે? σ1s1, એક જ ઇલેક્ટ્રોન છે. સ્ટારમાં કશું નથી એટલે શું આવે? 0. એ જ પ્રમાણે H2 માઇનસ છે, એમાં આપણે Nb શોધીએ અને Na શોધીએ. Nb માં કેટલા છે? સ્ટાર વગરનામાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. Na બરાબર સ્ટાર એટલે બંધ પ્રતિકારકમાં કેટલા છે? ફક્ત 1 ઇલેક્ટ્રોન છે, બરાબર છે? હવે આના Nb અને Na જાણતા હોય તેના ઉપરથી બોન્ડ ઓર્ડર શોધી કાઢો, બંધ ક્રમાંક. તો BO બરાબર શું આવે? Nb માઇનસ Na ભાગ્યા 2. એના ઉપરથી શું આવે? 2 માઇનસ 0 ભાગ્યા 2, બરાબર? તો 2 ભાગ્યા 2 બરાબર શું આવે? 1. એટલે કે આ જે છે H2 એમાં બંધ ક્રમાંક 1. એનો મતલબ શું થયો? હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે? 1 છે. ત્યાર પછી અહીં વાત કરીએ H2 પ્લસમાં, તો શું થશે? બોન્ડ ઓર્ડર શોધવો છે. તો શું આવે? Nb માઇનસ Na એટલે 1 માઇનસ 0 ભાગ્યા 2 બરાબર શું આવે? 1/2 બરાબર શું આવે? 0.5 બોન્ડ ઓર્ડર આવે, 1/2. અને ત્રીજો છે આની અંદર આપણે શોધીશું બોન્ડ ઓર્ડર. તો શું આવે? Nb માઇનસ Na ભાગ્યા 2 બરાબર શું આવે? 2 માઇનસ 1 ભાગ્યા 2 બરાબર શું? 1 ભાગ્યા 2 બરાબર શું આવે? 0.5, બરાબર છે? હવે આનો મતલબ એવો થયો કે આ બે પરમાણુ જે છે, હવે એમાં સ્થાયીતા કરીએ તો આપણે સ્થાયીતા ખબર છે? સ્થાયીતામાં શું વાત કરતા હતા? કે બંધ ક્રમાંક ડાયરેક્ટલી ચડે છે સ્થાયીતા, કે જેનો બંધ ક્રમાંક વધારે હશે તો બંધ ક્રમાંક આનો 1 છે, આનો 0.5 છે, તો સૌથી વધારે સ્થાયી કોણ છે? H2, બરાબર છે? પછી આવે છે કોણ? હવે આ બંનેમાં બંધ ક્રમાંક શું છે? સરખા, બરાબર છે? તો શું કરીશું? તો એ વખતે આપણે એક નિયમ લખ્યો હતો કે જેમાં Na ની સંખ્યા સૌથી ઓછી એ વધારે સ્થાયી. હવે જો આમાં Na ની સંખ્યા 1 છે, બરાબર ને આમાં તો Na 0 છે, તો ઓછી સંખ્યા કોની છે? આની 1 છે ને આની, તો ઓછી કોની? આની છે. એટલા માટે H2 પ્લસ વધારે શું હશે? સ્થાયી, બરાબર? સૌથી ઓછો સ્થાયી કશો હશે? H2 માઇનસ. તો આ રીતે એને સ્થાયીતાનો ક્રમ આવે, બરાબર છે? સ્થાયીતાનો ક્રમ આ રીતે શોધવો હોય તો શોધી શકાય. ત્યાર પછી ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો જો ચુંબકીય ગુણધર્મમાં શું આવે? તો જુઓ, ચુંબકીય ગુણધર્મમાં વાત કરવાની તો આ જે છે એ આપણે કોનું હતું? આ છે H2 માઇનસ ની ઇલેક્ટ્રોન રચના છે આ રીતે, બરાબર છે? આ કારણ કે એટલા 3 ઇલેક્ટ્રોન ભર્યા હતા, 2 અને 3. હવે જો આ એક ઇલેક્ટ્રોન જે છે આ કક્ષકમાં શું થાય? અપૂર્ણ ભરાયેલો છે, બરાબર છે? આ ઇલેક્ટ્રોન શું છે? અપૂર્ણ ભરાયેલો છે, બરાબર છે? એના કારણે આ જે છે એની ચુંબકીય ગુણધર્મ શું આવે? અનુચુંબકીય આવે, બરાબર છે?
તો આ પ્રમાણે શું થાય, એની ચુંબકીય ગુણધર્મ શોધવો હોય તો શોધી શકાય. ને હવે આપણે શું કહે, બંધ લંબાઈનો ક્રમાંક પૂછે તો બંધ લંબાઈ એટલે બંધ ક્રમાંક બંધ લંબાઈનો શું વ્યસ્ત પ્રમાણમાં છે તો શું આવે, ઉલટો થઈ જાય. બંધ લંબાઈ પૂછે તો શું એ F2 માઇનસ ની વધારે, પછી એનાથી થોડી ઓછી F2 પ્લસ અને સૌથી ઓછી F2 ની આવે. પણ બંધ ક્રમાંક પૂછ્યો હોય તો શું આ પ્રમાણે આવે, અને સ્થાયીતા પણ શું આ પ્રમાણે આવે. તો હવે આપણો ક્વેશ્ચન છે C2 અણુ માટે બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ અને સ્થાયીતા ચર્ચો. બરાબર છે. કાર્બનના 2 પરમાણુ છે. સૌથી પહેલા કાર્બન જે છે પરમાણુ ક્રમાંક 6 છે. ઇલેક્ટ્રોન રચના કઈ આવે, 1s2 2s2 2p2. બરાબર છે. એટલે કે આની અંદર કેટલા છે, 6 ઇલેક્ટ્રોન છે. માટે C2 હોય 2 પરમાણુ તો 6 દુ કેટલા હોય, 12 ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. હવે 12 ઇલેક્ટ્રોન છે એના ઉપરથી આપણે પહેલા એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થાય જોઈએ. બરાબર છે. હવે 12 જે છે 14 કરતા ઓછા છે એટલે કઈ રીતે ઇલેક્ટ્રોન રચના થશે, જો આ રીતે આપણે કરી છે 1 2 3 4, પછી આવે 4 પછી 2 1 2 1. બરાબર છે. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, પછી આવે pi 2px ઇઝ ઇક્વલ ટુ pi 2py, પછી આવે સિગ્મા 2pz, પછી આવે pi સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ pi સ્ટાર 2py, અને છેલ્લું શું આવે, સિગ્મા સ્ટાર 2pz. આ રીતે દરેક જણને લખતા આવડવું જોઈએ. હવે જો 12 ઇલેક્ટ્રોન ભરવા છે, કઈ રીતે ભરાશે જુઓ તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર છે. પતી ગયું. ઇલેક્ટ્રોન રચના લખશું. બરાબર છે. તો C2 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું આવે, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, અને પછી આવે pi 2px ઇઝ ઇક્વલ ટુ pi 2py. એમાં પણ કેટલા છે, 2 ઇલેક્ટ્રોન છે. હવે આના ઉપરથી આપણે જો બંધ કારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે, Nb અને Na શોધી કાઢવાના. બરાબર છે. Nb અને Na જુઓ Nb કયા છે તો કયા આવે, સ્ટાર વગરના છે. બરાબર. એટલે આ 2 2 4 ને 2 6 ને 2 8 એટલે Nb કેટલા છે, 8. બરાબર છે. ને Na કેટલા આવશે તો સ્ટાર વાળા ગણવાના. તો સ્ટાર વાળા કેટલા છે, આ 1 છે ને આ 2 છે, ઉપર છે નહીં, 2 અને 2 4 તો કેટલા આવે, 4. બરાબર છે. હવે એના ઉપરથી આપણે શું થાય, બંધ ક્રમાંક શોધવો છે. બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક બરાબર શું આવે, Nb માઇનસ Na ભાગ્યા 2. તો 8 ભાગ્યા 4 ભાગ્યા 2 બરાબર શું આવે, 4 ભાગ્યા 2 બરાબર શું આવે, 2. એનો મતલબ શું થયો કે C2 જે છે એમાં બંધ ક્રમાંક જે છે, C2 માં બંધ ક્રમાંક કેટલો આવે, બંધ ક્રમાંક જે છે એ કેટલો આવે, 2 આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર છે. પછી આવે છે ચુંબકીય ગુણધર્મ. હવે સ્થાયીતા, બંધ ક્રમાંક શું છે, 2 છે, એટલા માટે આ અણુ શું છે, સ્થાયી છે. બરાબર છે. બીજી રીતે કેવું હોય તો અહીં શું થાય, Nb ઇઝ ગ્રેટર ધેન Na. Nb કરતા Na હોય તો અણુ શું હોય, હંમેશા સ્થાયી. બરાબર. ને ત્યાર પછી આવે છે ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના જોવાની આ રીતે. આમાં કોઈ જગ્યાએ અનપેર ઇલેક્ટ્રોન છે, બધામાં જો પેરિંગમાં છે, 2 2 2 2 2, એક સિંગલ ઇલેક્ટ્રોન નથી. માટે આ જે છે એનો ચુંબકીય ગુણધર્મ જે છે, ચુંબકીય ગુણધર્મ જે છે બરાબર છે એ શું આવે, પ્રતિચુંબકીય આવે. બરાબર છે. તો આ રીતે શું થાય, કોઈ પણ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય, એના પરથી બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ કઈ રીતે લખી શકાય. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એમાં શું કહે છે, N2 માઇનસ N2 પ્લસમાં સ્થાયીતા ચર્ચો. બરાબર છે. એ 3 પ્રકારના આપેલા છે અણુ. બરાબર. સ્પીસીસ છે. એક ન્યુટ્રલ છે, એક ઋણ છે અને એક ધનાયન છે. બરાબર. સૌથી પહેલા નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન આવે તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 7. એટલે કે 7 ઇલેક્ટ્રોન હશે. માટે N2 જે છે એમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે, N2 માં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે, એકમાં 7 હોય તો પેલામાં કેટલા હોય, 14. બરાબર છે. 14 ઇલેક્ટ્રોન. હવે N2 માઇનસ છે એટલે કે 14 હતા અને પાછો માઇનસ ચાર્જ આવે કે 1 ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા, 15 ઇલેક્ટ્રોન થયા. પછી N2 પ્લસ ની વાત કરીએ તો N2 માં કેટલા હતા, 14 વત્તા પ્લસ ચાર્જ આવ્યો છે એટલે કે 1 ઇલેક્ટ્રોન ઓછો થયો છે એટલે 14 માંથી કેટલા આવે, 13 ઇલેક્ટ્રોન આવે. 13 ઇલેક્ટ્રોન આવે. બરાબર છે. હવે આમને ઇલેક્ટ્રોન રચના આપણે પહેલા સૌથી પહેલા લખી નાખીશું. બરાબર છે. સૌથી પહેલા આ રીતે આપણે બનાવી દઈશું. બરાબર છે. કઈ રીતે થાય તો સૌથી પહેલા 1 2 3 4, પછી આવે 2 1 2 1,
બરાબર છે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, પછી સિગ્મા 2pz, પછી આવે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને આવે સિગ્મા સ્ટાર 2pz. બરાબર છે. સૌથી પહેલા આપણે O2 ની N2 ની ઇલેક્ટ્રોન રચના લખી નાખીશું. બરાબર છે. 14 ઇલેક્ટ્રોન ભરવાના છે. જુઓ તો અહીં ભરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. બરાબર છે. તો ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાશે? તો જુઓ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. બરાબર છે. આટલા સુધી આવ્યા. પછી શું આવે? પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2, અને છેલ્લું શું આવે? સિગ્મા 2pz2. બરાબર છે. જુઓ 2 4 6 8 10 12 અને 14. બરાબર છે. ત્યાર પછી આની અંદર આપણે શું કરીએ છીએ? હમણાં રવા દઈએ. પછી આપણે લઈએ છીએ N2 માઇનસ ની વાત કરીએ. એની ઇલેક્ટ્રોન રચના કઈ આવે? તો એમાં 15 ઇલેક્ટ્રોન હતા. 14 તો ભરાયેલા હતા. 15મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા આવશે. બરાબર છે. તો આ જે ઇલેક્ટ્રોન જે છે N2 ની ઇલેક્ટ્રોન રચના અહીં બાજુમાં જ લખીએ છીએ. N2 માઇનસ ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આ બધી આવશે. બરાબર. સિગ્મા 2pz. પછી એક વધારાની શું આવે? બીજી કઈ આવે? પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. પણ પાઈ સ્ટાર 2px માં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે આ રીતે વધારાનો. ને બીજું છે N2 પ્લસ. અરે N2 પ્લસ. હવે જુઓ અહીં આપણે શું થઈ? 15 ઇલેક્ટ્રોન હતા, પણ આપણે ઇલેક્ટ્રોન રચના 14 કરતા વધારાવાળી કેમ ના લીધી? એનું કારણ શું છે કે N2 માઇનસ શેમાંથી બનેલું છે? N2 માં. આ એક છે અપવાદરૂપ છે, જેમાં પેલી ફોર્મ્યુલા કામ કરતી નથી. 14 કરતા વધારે ઇલેક્ટ્રોન વાળી હતી એમાં કામ કરતું નથી, કારણ કે આ N2 શેમાંથી બનેલી છે? 14 ઇલેક્ટ્રોનમાંથી સ્પીસીસ બનેલી છે. એટલા માટે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ એ નહીં રાખ્યો છે. ખાસ એક અપવાદરૂપ આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. ત્યાર પછી આપણે N2 પ્લસ ની વાત કરીએ. N2 પ્લસ માં જો આ ઇલેક્ટ્રોન તો નીકળી ગયો તો આ N2 ના હતા 14 ઇલેક્ટ્રોન. બરાબર છે. પણ એમાંથી હવે આપણે બીજો એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો, એટલે આ ડબલ હતા એની જગ્યાએ શું એક ઇલેક્ટ્રોન થઈ જાય. એના કારણે ઇલેક્ટ્રોન રચના શું થશે? તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. બરાબર છે. પછી આવે છે પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2. બરાબર છે. ને બીજી આવે છે એની અંદર આવે છે સિગ્મા 2pz1. 1 ઇલેક્ટ્રોન આવ્યો હોય. બરાબર છે. એક 1 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. બરાબર છે. હવે જો આના ઉપરથી આપણે ચુંબકીય ગુણધર્મ જોવો હોય તો જુઓ આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન છે. આ જો અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર છે. આના પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. એના કારણે આ જે છે એ શું અનુચુંબકીય છે. કયા? N2 માઇનસ N2 પ્લસ અનુચુંબકીય. જ્યારે આમાં જે છે ઇલેક્ટ્રોન આ નીકળી જાય આટલા સુધી હતા. બરાબર છે. તેના કારણે શું થાય? આ જે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, આ શું છે? આ પ્રતિચુંબકીય છે. આ શું છે? પ્રતિચુંબકીય. ઇલેક્ટ્રોન બધા શું છે? પેરિંગમાં છે, યુગ્મિત છે, એટલા માટે ડબલ ડબલ છે, એટલા માટે આ પ્રતિચુંબકીય. ને જો ઇલેક્ટ્રોન શું હોય છેલ્લી કક્ષામાં શું હોય? અયુગ્મિત હોય તો શું હવે? અનુચુંબકીય. ત્યાર પછી આની અંદર આપણે શું થાય? NB અને Na શોધીએ. બરાબર છે. હવે આની અંદર NB શોધીએ છે, બરાબર, Na શોધી કાઢીએ. બરાબર છે. હવે જો આની અંદર NB કેટલા હશે? તો જુઓ આ 2, પછી આવે છે 4, 6, 8 અને 10. એટલે કે NB કેટલા છે? 10. તો સ્ટાર વાળા કેટલા છે? તો સ્ટાર વાળા જુઓ આ 1 2 2 4, ફક્ત કેટલા છે? 4. NB બરાબર 10 છે અને 4 છે. હવે N2 માઇનસ માં જોઈએ તો અહીં જો NB કેટલા છે? બરાબર છે. NB કેટલા હશે? આટલો સુધી હતા જ. બરાબર. એટલે કે 10 તો છે જ. પણ Na કેટલા છે? Na કેટલા છે? આ જો 2 2 4 નો સ્ટારમાં કેટલો છે? એક આવી રહ્યો. બરાબર. એટલે કે 5 આવ્યા. આ સ્ટાર વાળો ગણી લેવાનું. ત્યાર પછી N2 પ્લસ માં આપણે NB અને Na શોધીએ છીએ. બરાબર. NB અને Na શોધીએ. તો NB કેટલા આવશે? તો જુઓ 2 2 4 2 6 2 8, 8 ને 1 9. બરાબર છે. એટલે NB કેટલા આવ્યા? 9. બરાબર. અને Na કેટલા છે? તો સ્ટાર વાળા જોવાના તો 2 2 4. બરાબર છે. ફક્ત કેટલા આવ્યા? 4 આવ્યા. હવે આના ઉપરથી આપણે જે છે એમાં N2 માટે બંધ ક્રમાંક શોધીએ છીએ.
N2 નો બંધ ક્રમાંક શું દે તો NB માઇનસ NA ભાગ્યા 2. NB એટલે કેટલા 10 માઇનસ 4 ભાગ્યા 2. પછી આવે છે N2 માઇનસ માટે બંધ ક્રમાંક શોધીએ તો શું આવે 10 માઇનસ 5 ભાગ્યા 2. અને પછી છે N2 પ્લસ માટે કરીએ તો શું આવે 9 માઇનસ 4 ભાગ્યા 2. હવે જો 10 માઇનસ 4 ભાગ્યા 2, 10 માંથી 4 6 ભાગ્યા 2 તો શું આવે 3 આવે. બરાબર. એટલા માટે નાઇટ્રોજન વચ્ચે શું ટ્રિપલ બોન્ડ હોય. પછી આમાં કેટલા આવે તો શું આવે 10 માંથી 5 જાય તો 5 ભાગ્યા 2 તો આની કેટલા આવે 2.5 આવે આ પ્રમાણે. પછી 9 માંથી 4 જાય તો શું આવે 5 ભાગ્યા 2. બરાબર છે. તો આ પણ શું આવે 2.5 આવે. બરાબર. હવે જો સ્થાયીતાનો ક્રમ કરવો હોય તો જેનો બંધ ક્રમાંક વધારે એટલે કે N2 વધારે સ્થાયી છે એ ફાઇનલ. બરાબર છે. હવે આ બે માંથી કોણ વધારે સ્થાયી છે તો એ વખતે શું કરવાનું જેમાં N ની સંખ્યા ઓછી હોય. બરાબર છે. હવે જો આમાં N ની સંખ્યા 5 છે અને આમાં N ની સંખ્યા શું છે 4 છે તો સૌથી વધારે ઓછી કોની છે N ની સંખ્યા N2 પ્લસ માં એટલે કે N2 પ્લસ વધારે સ્થાયી હશે અને સૌથી ઓછો સ્થાયી શું છે N2 માઇનસ. તો આ રીતે એની સ્થાયીતા શોધવી તો શોધી શકાય. બરાબર છે. આ જ પ્રમાણે O2 માં પણ કઈ રીતે કરી શકાય. હવે આપણે જોઈએ છે O2, O2 પ્લસ, O2 માઇનસ અને O2 માઇનસ 2 માં બંધ ક્રમાંક અને સ્થાયીતાનો ક્રમ શોધો. તો સૌથી પહેલા આપણે કોઈ પણ અણુજીની વાત કરતા હોય તો એમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે એ આપણે સૌથી પહેલા જાણવાનું. બરાબર છે. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8 છે. બરાબર છે. 1s2 2s2 2p4. બરાબર છે. એટલે કે 8 ઇલેક્ટ્રોન છે. એવા ઓક્સિજન કેટલા છે 2. બરાબર છે. તો 8 દુ કેટલા આવે 16 ઇલેક્ટ્રોન આવે આની અંદર 16 ઇલેક્ટ્રોન. ત્યાર પછી O2 પ્લસ ચાર્જ હોય તો 1 ઇલેક્ટ્રોન ઓછો હોય એટલે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે 15. બરાબર છે. પછી O2 માઇનસ તો O2 ના 16 હતા અને માઇનસ એટલે કે 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે આની અંદર કેટલા આવે 17 ઇલેક્ટ્રોન આવ્યા. એ જ પ્રમાણે O2 2 માઇનસ છે એટલે કે 16 હતા અને 2 ઇલેક્ટ્રોન વધારે છે તો 16 ને 2 કેટલા આવે 18 ઇલેક્ટ્રોન આવે. બરાબર છે. હવે આ પ્રમાણે શું થાય આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય અણુની તો કઈ રીતે લખી શકાય તો જો શોર્ટકટમાં કઈ રીતે લખતા હતા આપણે. બરાબર છે. આ છે સિગ્મા 1s પછી સિગ્મા સ્ટાર 1s. બરાબર. પછી સિગ્મા 2s પછી સિગ્મા સ્ટાર 2s. આટલા સુધી કમ્પ્લીટ હતું. પછી આ જુઓ 14 કરતા વધારે ઇલેક્ટ્રોન છે એટલે ક્રમ કયો આવે 1 2 2 1 એટલે કે 1 2 2 1. આ કઈ છે સિગ્મા 2pz. પછી આવે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. પછી આ કઈ આવે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને છેલ્લી છે સિગ્મા સ્ટાર 2pz. આટલી વસ્તુ દરેક જણને આવડવી જોઈએ. તો સૌથી પહેલા આપણે જો છે O2 ની ઇલેક્ટ્રોન રચના આપણે પહેલા લખી નાખીએ. બરાબર છે. O2 માં 16 ઇલેક્ટ્રોન ભરવા છે તો કેટલા આવે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. બરાબર છે. તો ઇલેક્ટ્રોન રચના કઈ થાય જુઓ તો જો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 આટલું સુધી આવી ગયા. પછી આવે છે સિગ્મા 2pz2 2 ઇલેક્ટ્રોન છે. પછી પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. બંનેમાં કેટલા છે 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 અને 2 ને છેલ્લે શું આવે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. બરાબર છે. હવે એની અંદર શું થાય એક ઇલેક્ટ્રોન છે એટલે અહીં એક ઇલેક્ટ્રોન આવે 1 અને 1. બરાબર છે. હવે એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ O2 પ્લસ ની વાત કરીએ. O2 પ્લસ માં 15 ઇલેક્ટ્રોન છે કે 1 ઇલેક્ટ્રોન જે છે ઓછો ભરાશે એટલે કે આ ઇલેક્ટ્રોન જે છે નીકળી જશે આ રીતે. બરાબર છે. તો એની ઇલેક્ટ્રોન રચના આ રીતે જ આવશે. ફક્ત કેટલા સુધી ફરક પડશે ધ્યાનમાં રાખજો. અહીં છેલ્લા આવશે પાઈ 2px. બરાબર છે. એમાં 1 આવશે અને પાઈ સ્ટાર 2py માં 0 આવશે આ રીતે. બરાબર છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ O2 માઇનસ. O2 માઇનસમાં શું હોય કેટલા છે 17 ઇલેક્ટ્રોન છે. આટલા સુધી હતા કેટલા 15 પછી આ 16 અને આ 17. બરાબર છે. તો 17 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન રચના કઈ આવે તો કેટલા સુધી આટલા સુધી કમ્પ્લીટ હતું આટલા સુધી. પછી અહીં શું આવશે
આગળનો ક્રમ સેમ રહેશે. અહીં શું આવશે? પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. હવે શું થશે? તો જો પાઈ સ્ટાર 2px માં કેટલા છે? 2, એટલે કે અહીં 2 ભરીશું અને આની અંદર ભરીશું 1 ને છેલ્લું છે બરાબર છે O2 2 માઇનસ, એમાં કેટલા છે? 18. આટલા સુધી 17 હતા બરાબર, પછી 18 માં અહીં ભરાશે આ રીતે બરાબર છે. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? આટલો સુધી કોમન આવશે. અહીં શું આવશે? પાઈ સ્ટાર 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py2 બરાબર છે. ઇલેક્ટ્રોન રચનામાં આટલો સુધી ફરક પડ્યો. હવે આ જે ઇલેક્ટ્રોન રચના જે છે એની અંદર આપણે શું થાય? બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન શોધી કાઢવાના, NB અને Na. અહીં NB અને Na એટલે કે સ્ટાર વાળા બંધ પ્રતિકારક, NB એટલે સ્ટાર વગરના બરાબર છે. 1 2 આટલા બરાબર છે. કેટલા ઇલેક્ટ્રોન છે જુઓ? 2 2 4 2 6 2 8 ને 2 10, એટલે નોન બોન્ડિંગ કેટલા છે? 10. હવે Na કેટલા છે તો જુઓ, સ્ટાર વાળા કેટલા છે? 2 2 4 5 અને 6 બરાબર 6 છે. એ જ પ્રમાણે O2 માં કરીશું તો આની અંદર કેટલા આવશે? તો અહીં 10 તો હતા જ બરાબર છે, પણ નોન બોન્ડિંગ એક ઘટશે, એટલે કે અહીં શું છે? NB બરાબર 10 આવશે અને Na બરાબર કેટલા છે? અહીં 2 હતા, એક ઘટી ગયો એટલે કે હવે 5. એ જ પ્રમાણે O2 માં કેટલા આવશે? તો NB બરાબર કેટલા આવશે? 10 બરાબર છે. પણ Na માં કેટલા થશે? તો જુઓ આ કેટલા થશે જુઓ, તો 2 2 4 4 ને 2 6 અને 1 7, એટલે અહીં કેટલા આવશે? 7. એ જ પ્રમાણે O2 2 માઇનસ માં Na બરાબર કેટલા? 10 આવશે અને NB બરાબર 10 અને Na બરાબર કેટલા આવશે? બરાબર છે. તો કેટલા આવશે? જો ચાલો 2 4 4 ને 2 6 ને 2 8, અહીંયા આવશે 8 બરાબર છે. હવે એના ઉપરથી આપણે બંધ ક્રમાંક શોધીએ. બંધ ક્રમાંકનું સૂત્ર ખબર છે? બંધ ક્રમાંક બરાબર શું આવે? NB માઇનસ Na ભાગ્યા 2 બરાબર કેટલા આવે? NB કેટલા છે? 10 ભાગ્યા 6 ભાગ્યા 2 બરાબર, 10 માં 6 છે 4 ભાગ્યા 2 બરાબર કેટલા? 2 આવે. એટલે બંધ ક્રમાંક કેટલો આવે? 2. એ જ પ્રમાણે આની અંદર કરીએ બોન્ડ ઓર્ડર તો શું આવે? NB માઇનસ N એટલે 10 માઇનસ 5 ભાગ્યા 2 બરાબર છે. તો 5 ભાગ્યા 2 બરાબર કેટલા આવે? 2.5. ત્યાર પછી O2 માઇનસ માં વાત કરીએ તો શું આવે? બંધ ક્રમાંક કેટલો આવે? તો 10 માઇનસ 7 ભાગ્યા 2 એટલે કે 3 ભાગ્યા 2 એટલે કેટલો આવે? 1.5 બરાબર છે. છેલ્લો O2 માઇનસ માં છે તેમાં શું આવે? બોન્ડ ઓર્ડર 10 માઇનસ 8 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2 બરાબર 1 બરાબર છે. હવે એમાં શું થાય? બંધ ક્રમાંક આપણો શોધી કાઢો દરેક જણનો. હવે આપણે શું શોધવાનું છે? તેમાં સ્થાયીતાનો ક્રમ શોધવાનો. તો આપણે જુઓ, સ્થાયીતા બંધ ક્રમાંક ચલે છે સ્થાયીતા. તો જેનો બંધ ક્રમાંક વધારે હશે વધારે સ્થાયી હશે. જો 2 છે 2.5 1 અને 1.5 ને 1, તો સ્થાયી વધારે કયો હશે? તો સૌથી વધારે સ્થાયીતા જોઈએ આપણે સ્થાયીતા, તો સૌથી પહેલા કઈ આવે? O2 આવે. પછી એનાથી વધારે બરાબર છે, એનાથી થોડી ઓછી 2 કરતા 2.5 વાળો વધારે છે, એટલે કે સૌથી પહેલા કયો આવે? O2 પ્લસ આવે. આની કેટલી છે? 2.5 છે બંધ ક્રમાંક. પછી કયો આવે? O2 આવે બરાબર છે. આનો બંધ ક્રમાંક કેટલો છે? 2 બરાબર, 2.5 2. પછી કયો આવે? O2 માઇનસ. પછી આવે O2 માઇનસ બરાબર છે. આનો બંધ ક્રમાંક છે 1.5 ને છેલ્લું છે O2 2 માઇનસ બરાબર છે. આનો બંધ ક્રમાંક 1 છે. તો સ્થાયીતાનો ક્રમ કયો આવે? O2 પ્લસ, પછી O2 માઇનસ, એ પ્રમાણે. બંધ લંબાઈ કીધી હોય તો વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આ વધારે આવે, બંધ લંબાઈમાં ઉલટાઈ જાય બરાબર છે. હવે એ જ પ્રમાણે આપણે શું ચુંબકીય ગુણધર્મ પૂછ્યા હોય બરાબર છે, તો જો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બરાબર. અયુગ્મિત હોય તો શું આવે? અનુચુંબકીય. આ પણ અનુચુંબકીય. આમાં પણ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, અનુચુંબકીય. પણ આ શું આવે? આમાં કોઈ ઇલેક્ટ્રોન સુધી અનપેર નથી, એટલે આ કયો આવે? પ્રતિચુંબકીય આવે બરાબર છે. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું. આ રીતેના ક્વેશ્ચન પૂછાય છે બરાબર છે. ત્યાર પછી આપણે બીજો એક ક્વેશ્ચન જે છે બરાબર, દરેક જણે સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો, આ પ્રમાણે કરવાનું. ત્યાર પછી એક એવો ક્વેશ્ચન આવે છે બરાબર છે, તેમાં શું આવે? N2 બરાબર છે, N2 માઇનસ અને N2 પ્લસ
આમાં આ રીતે ક્વેશ્ચન પૂછાય કોઈ વાર, તો આમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની, જો N2 માં ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 7, એટલે કે આની અંદર કેટલા હશે 14 ઇલેક્ટ્રોન હશે. પછી N2 માઇનસ, બરાબર, 14 + -1 છે એટલે 15 ઇલેક્ટ્રોન થાય, ને N2 પ્લસ જે છે એની અંદર કેટલા થાય 13 ઇલેક્ટ્રોન થાય, એક ઘટી જાય. હવે જો આ જે છે 14 અને 14 કરતા ઓછી સ્પીસીસ છે, પણ આ 15 વાળી છે. હવે અહીં ઇલેક્ટ્રોન રચના કઈ લખવી, બરાબર છે. આપણે અત્યાર સુધી શું કહેતા 14 કરતા વધારે ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે આપણે શું કરતા હતા, અહીં હતા 1 2 2 1 કરતા હતા, બરાબર છે. ફક્ત અપવાદરૂપ કયું છે કે જ્યારે N2 ની જ વાત કરતા હોઈએ, ફક્ત N2 ની ચર્ચા કરતા હોય અને આયનોની ચર્ચા કરતા હોઈએ એ વખતે આની ઇલેક્ટ્રોન રચના જે છે એ કઈ લખવાની 2 1 2 1 વાળી લેવાની. જે નાઇટ્રોજનમાં વાપરીએ છીએ એ જ ઇલેક્ટ્રોન રચના એ વાપરવાની, એ પ્રમાણે એની સ્થાયીતા શોધવાની. આ વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે બંધ ક્રમાંક ને બધું અણુની ઇલેક્ટ્રોન રચના ઉપરથી શોધ્યું. એક કરતા MCQ માં જ્યારે જી ના નીટનું જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે તો ટાઈમિંગની બહુ હાડામારી હોય છે. એ વખતે શું કરવું, એકદમ શોર્ટ પિરિયડમાં કઈ રીતે શોધી શકાય, તો બંધ ક્રમાંક શોધવાની એક ટૂંકી રીત છે, બરાબર છે. ખાસ કરીને શું થાય, જે અણુની અંદર શું થાય 20 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, બરાબર, સાદા અણુઓ, તેમાં આ રીત સૌથી ઉપયોગી છે. તો એમાં શું થાય, અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢવાની. દાખલા કે N2 છે તો એક નાઇટ્રોજન છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7, તો 7 દુ કેટલા આવે 14 ઇલેક્ટ્રોન છે. તો આવા અણુઓ માટે શું થાય, એકદમ કમ્પ્લીટ રહે. એ પ્રમાણે એનો ની વાત કરીએ આ રીતે, તો એનોમાં શું થાય, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 7, અને ઓક્સિજનનો કેટલો 8, 8 ના 7 કેટલા આવે 15 આવે. તો આ પ્રમાણે શું થાય, આવા અણુઓ માટે એનો બંધ ક્રમાંક શોધવો હોય તો શોધી શકાય, બરાબર છે. તો શું છે, તો જુઓ સૌથી પહેલા વચ્ચેનો એક લઈ લેવાનો આપણે 14. આ ખાસ લેવાનો, આ ધ્યાનમાં રાખવાનું છે. એક જ વસ્તુ યાદ રાખવાની 14. 14 થી ઉપરનું, બરાબર છે, ઉતરતો ક્રમ હતો 13 12 11 અને 10, અને પછી 14 થી 15 16 17 અને 18 પ્રમાણે લખવાનું. જો 14 ઇલેક્ટ્રોન હોય કુલ ઇલેક્ટ્રોન, તો એનો પરમાણુ ક્રમાંક બંધ ક્રમાંક કેટલો આવે 3 આવે. ત્યાર પછી શું કરવાનું, ઉતરતો ક્રમ લઈ લેવાનો. ઉપર જઈએ તેમ 3 પછી શું આવે 2.5, પછી 2, પછી 1.5 અને 0. એ જ પ્રમાણે આ 14 હતા, ત્યાંથી નીચે જઈએ તો 15 માટે 2.5, પછી 16 માં 2, પછી 1.5 અને 0, અરે 1.0. એ પ્રમાણે શું થાય, બંધ ક્રમાંક યાદ રાખવાના. આ વસ્તુ દરેક જણે યાદ રાખવાની, ખાસ પોતાના નોટ્સની અંદર આ રીતે બનાવવાનું. એમાં ફક્ત એક જ અપવાદ છે CO, બરાબર છે, CO+, એમાં બંધ ક્રમાંક 3.5 આવે છે. એક અપવાદ છે, ધ્યાનમાં રાખજો આ રીતે, બરાબર છે. હવે જુઓ આ જે બંધ ક્રમાંક છે શોર્ટ ટ્રીક ઉપરથી આપણે કઈ રીતે ક્વેશ્ચન કરી શકાય. તો જો પહેલો ક્વેશ્ચન શું છે, નીચે પૈકી કોનો બંધ ક્રમાંક N2 જેટલો છે. હવે N2 જેટલો છે એનો મતલબ શું થયો કે N2 માં ઇલેક્ટ્રોન રચના કેટલી છે, નાઇટ્રોજનની પરમાણુ ક્રમાંક કેટલો 7, તો બે નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે 7 દુ 14 ઇલેક્ટ્રોન હોય. ઇટ મીન્સ હવે 14 ઇલેક્ટ્રોન છે તો બંધ ક્રમાંક કેટલો આવે 3, બરાબર છે. તો બંધ ક્રમાંક કેટલો આવે છે 3, બરાબર છે. એનો મતલબ એવો થયો કે સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ હોય, એટલે કે 14 ઇલેક્ટ્રોન હોય તો દરેકમાં બંધ ક્રમાંક કેટલો આવે 3, એટલે કે 14 ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસ કઈ છે આપણે જોઈ લેવાનું. તો જો આમાં સૌથી પહેલા આપણે વાત કરીશું, આની અંદર વાત કરીશું આપણે NO માં. તો જો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 7, અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8 ને 7 કેટલા આવે 15 ઇલેક્ટ્રોન આવ્યા, 14 થતા નથી, એટલે આ ઓપ્શન નહીં આવે. પછી O2, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8, 8 + 8 બરાબર કેટલા આવે 16, 16 થતા નથી, એટલે આ પણ નહીં. હવે Cl- ની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6, નાઇટ્રોજનનો કેટલો છે 7, બરાબર છે. અને બીજો શું છે -4 છે, એટલે ઉમેરવાનો, +1 કરવાનો, બરાબર છે. બરાબર, 7 ને 8, 8 ના 6 કેટલા 14 થયા. ઇટ મીન્સ કે 14 ઇલેક્ટ્રોન આના છે અને Cl- છે, બરાબર છે. હવે 14 ઇલેક્ટ્રોન હોય તો એનો બંધ ક્રમાંક કેટલો આવે 3 આવે, એટલે કે ઓપ્શન કયો આવે Cl-. ખ્યાલ આવી ગયો. ઇલેક્ટ્રોન તમારે ગણી નાખવાના, જેટલા ઇલેક્ટ્રોન સરખા હોય અને બંધ ક્રમાંક સમાન હોય. ત્યાર પછી અહીં શું લખે છે KO2, પછી Na2O2 અને O2 માં બંધ ક્રમાંક બંધ લંબાઈનો ક્રમ લખો. હવે KO2 જે છે એને કઈ રીતે લખી શકાય, તો આ જે છે આયનિક સંયોજન છે, બરાબર છે. તો આ K+ થાય અને આ શું થાય O2-, આ પ્રમાણે. પછી અહીં શું આવશે, બરાબર છે, અહીં શું આવશે Na2O2 માં 2Na+, 2Na+, અને બીજું આવે છે O2 2-, O2 2-. અહીં O2- હતો એક જ, માઇનસ ચાર્જ હતો, બરાબર છે. Na ના 2 હતા એટલે +2 ચાર્જ હતો, બરાબર, એટલા માટે આના ઉપર માઇનસ આવે, બરાબર. ના છે O2.
એનો મતલબ એવો થયો કે આપણે શું થાય, એક છે O2 માઇનસ, પછી O2 2 માઇનસ, અને ત્રીજું છે O2 3 ની વાત કરવાની છે, બરાબર છે આ રીતે. તો આમાં બરાબર છે O2 માં O ની બંધ લંબાઈ, સોરી ઓક્સિજન અને ઓક્સિજનની બંધ લંબાઈનો આપણે ક્રમ લખવાનો છે, બરાબર છે. હવે બંધ લંબાઈનો ક્રમ શોધવો હોય તો સૌથી પહેલા શું થાય, બંધ ક્રમાંક શોધી લેવાનો. બંધ ક્રમાંક શોધવા, બરાબર છે, એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધી કાઢવાની. જો ઓક્સિજન અને ઓક્સિજન બે છે, 8 2 16, એક ઓક્સિજન 8, બે ઓક્સિજન 16, તો માઇનસ ચાર્જ છે, બરાબર, તે ઉમેરાશે. 16 ને કેટલા થશે, 17 ઇલેક્ટ્રોન થશે. આની અંદર કેટલા થશે, 8 ને 8 16, એટલે બે માઇનસ ચાર્જ છે, પ્લસ ઉમેરવાના, 8 2 16 વત્તા 2, 16 ને બે કેટલા આવે, 18 ઇલેક્ટ્રોન આવે. નહીં, બે ઓક્સિજન O2 છે તો આના અંદર કેટલા, 8 2 ને 16 ઇલેક્ટ્રોન આવશે. પછી આની ઉપરથી બંધ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન માટે કયો આવે છે, તો 17 ઇલેક્ટ્રોન માટે કયો આવ્યો, બંધ ક્રમાંક કેટલો આવ્યો, 1.5, બરાબર છે. 18 ઇલેક્ટ્રોન માટે કેટલો આવ્યો, 1, અને 16 ઇલેક્ટ્રોન માટે કેટલો છે, 16 માટે કેટલો છે, 2, બરાબર છે. તો શું છે, વધારે બંધ ક્રમાંક કોનો છે, O2 નો બંધ ક્રમાંક વધારે છે. પછી કોનો આવે છે, O2 માઇનસ, અને છેલ્લો કોનો છે, O2 2 માઇનસ. આ છે બંધ ઓર્ડરનો ક્રમ, બંધ ક્રમાંકનો. પણ આપણે બંધ લંબાઈનો શોધ્યો છે તો આપણને ખ્યાલ છે બંધ ક્રમાંક જે છે, બંધ ક્રમાંક ચલે છે 1 બંધ લંબાઈ. બંધ લંબાઈ એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, કે જેનો બોન્ડ ઓર્ડર વધારે હશે એની બંધ લંબાઈ ઓછી હશે. એટલે બંધ લંબાઈનો ક્રમ લખવો હોય, બંધ લંબાઈનો ક્રમ લખવો હોય તો O2 કરતા ઉલટું થઈ જાય, O2 માઇનસ, અને સૌથી વધારે કોને હોય, O2 2 માઇનસ નો છે, બરાબર છે. તો આ રીતે ક્વેશ્ચન ગણવા હોય તો ગણી શકાય, બરાબર છે. ખાસ વસ્તુ આ ધ્યાન રાખજો, બરાબર છે, શોર્ટકટ રીત છે. અથવા તો પેલી અણુની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આ રીતે કરી દેવાનું, બરાબર છે, 1 સિગ્મા 1 સિગ્મા 1 બરાબર, એ પ્રમાણે. તો એ પ્રમાણે પણ ઝડપથી થઈ જશે. એમાં ચુંબકીય ગુણધર્મ અને બધી વસ્તુ તમારે ખ્યાલ આવી જશે, અનુચુંબકીય, પ્રતિચુંબકીય છે એ પ્રમાણે, બરાબર. તો આ રીતે આપણે શું કરે છે, MOT જે છે એનો ઉપયોગ કઈ રીતે, અનુપ્રયોગ કઈ રીતે કરી શકાય, એ બધા આપણે એક્ઝામ્પલ આપ્યા, બરાબર છે. અણુ કક્ષકનો ચિતાર જે છે કઈ આપણે આગલા લેક્ચરમાં બતાવેલો છે, બરાબર. તે પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની. બીજા ઘણા બધા અણુઓ છે, એક્સરસાઇઝ જેટલી પ્રેક્ટિસ કરશો એના ઉપર તમારે કમ્પ્લીટ થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.